Again, a very good evening to all of you. આજના સેશનની આપણે શરૂઆત કરીએ. હોપફુલી સ્લાઇડ તમને બધાને વિઝિબલ હશે. ચરક કોચિંગ સેન્ટર વેલકમ્સ યુ ઓલ. સૌથી પહેલા થોડો ટૂંકો પરિચય. એટ પ્રેઝન્ટ હું કાય ચિકિત્સા ડિપાર્ટમેન્ટ જેએસ આયુર્વેદ કોલેજ નડિયાદમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. પીજી કોચિંગ એક્સપિરિયન્સ 9 વર્ષનો છે. અત્યાર સુધીમાં કુલ 350 વિદ્યાર્થીઓને એમડીમાં એડમિશન મળેલું છે અંડર માય ગાઈડન્સ, જેમાંથી 220 કરતા વધુ વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ અને 130 કરતા વધુ વિદ્યાર્થીઓને રેપ્યુટેડ આયુર્વેદા પીજી કોલેજીસ જસ્ટ લાઇક ડીવાય પાટીલ, જેસ આયુર્વેદ કોલેજ નડિયાદ, આ પ્રકારના સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટની અંદર એડમિશન મળેલું છે. છેલ્લી જીપીએસસી ની અંદર ચરક કોચિંગ સેન્ટર દ્વારા પ્રિપરેશનની અંદર મેં કોચિંગની સેવા પ્રોવાઈડ કરેલી હતી. લાસ્ટ જીપીએસસી કે જે 331 સીટની હતી, 331, જે પૈકી કુલ 172 વિદ્યાર્થીઓનું સિલેક્શન થયેલું હતું અને એ તમામે તમામ અત્યારે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. હું વૈદ્ય ધવલ ધોળકિયા આજના આ સેશનમાં આપ સૌનું સ્વાગત કરું છું ચરક કોચિંગ સેન્ટર વતી. જીપીએસસી વર્ડ જ્યારે નજર સામે આવે ત્યારે પહેલું માઇન્ડમાં એવું થાય કે ભાઈ આ તો બહુ અઘરું છે, કઈ રીતે થશે, શું થશે, આપણે કરી શકશું કે નહીં કરી શકીએ, આ પ્રકારના મનમાં અનેક પ્રકારના વિચારો આવશે. આ વિચારો જે છે એનું સમાધાન કે સોલ્યુશન શું છે? એક સિંપલ કોટેશન છે કે મંजिल चाहे कितनी भी ऊंची क्यों ना हो दोस्तों, रास्ते हमेशा पैरों के नीचे ही होते हैं. પહેલી વખત પહેલું ડગલું માંડવું પડે. એક વખત તમે આ પહેલું ડગલું માંડશો એટલે ત્યાર પછીની પ્રક્રિયા જે છે એ તમારા માટે ઈઝી હશે. તમે એને સારામાં સારી રીતે કરી શકશો. યુ કેન ડુ ઇટ. એક્ઝેક્ટલી આ જે પોસ્ટ આવી છે એ છે શું? ઘણા બધા વિદ્યાર્થીઓને આના રિગાર્ડિંગ ખૂબ ક્વેશ્ચન હતા કે ભાઈ આમાં વીમા કંપનીનું કામ કરવાનું છે, શું કરવાનું છે, એક્ઝેક્ટલી વીમો લેવાનો છે, આપવાનો છે, એક્ઝેક્ટલી આપણી ફરજ શું છે? તો સૌથી પહેલા આ પોસ્ટ વિશેની માહિતી. આ પોસ્ટ જે છે ધેટ ઇઝ કર્મચારી રાજ્ય વીમા નિગમ, ધેટ ઇઝ એમ્પ્લોઈઝ સ્ટેટ કોર્પોરેશન ઇન્સ્યોરન્સ કોર્પોરેશન લિમિટેડ. The employee state insurance scheme was introduced in Gujarat state on 4th of October 1964. કામગીરી શું કરવાની થાય? આપણને મુખ્ય પ્રશ્ન એ થાય કે ભાઈ અમે ધારો કે આમાં સિલેક્ટ થઈએ તો સિલેક્ટ થયા પછી અમારે શું કરવાનું છે? તો સિલેક્ટ થયા પછી તમારી પૂર્ણપણે કામગીરી એઝ અ વૈદ, એઝ અ મેડિકલ ઓફિસર તરીકેની છે. વન કાઇન્ડ ઓફ વેલ રેપ્યુટેડ વ્હાઇટ કોલર એક્સેલન્ટ એન્ડ ગુડ જોબ. શું ફરજ તમારે આપવાની રહેશે જે વિદ્યાર્થીઓ સિલેક્ટ થાય? તો સૌથી પહેલું તમારી પાસે જે પેશન્ટ આવે છે બહારના દર્દી તરીકે, એટલે કે ઓપીડી લેવલ પર, એ દર્દીઓની ઓપીડી લેવલ ઉપર તમારે સારવાર કરવાની છે. આના સાથે સાથે પ્લસ ત્યાં આગળ કોઈ દર્દીઓ દાખલ થયેલા છે, આઈપીડી છે, તો આઈપીડી જે છે એની ટ્રીટમેન્ટ, એ ટ્રીટમેન્ટ દ્વારા એના પ્રોટોકોલ એને સાજા કરવા. અહીંયા આગળ સાથે સાથે એલોપેથી જે છે એના પણ ડોક્ટર અવેલેબલ હશે. આના સિવાય ગવર્મેન્ટના અલગ અલગ પ્રોગ્રામ્સ જસ્ટ લાઇક રસીકરણ, બાળ માતૃત્વ કલ્યાણ, આરોગ્ય, આ બધા જેટલા પણ કાર્યક્રમો છે આ તમામે તમામ કાર્યક્રમ માટેની જરૂરી સલાહ આપવી અને સાથે સાથે ખાસ કરીને તબીબી પ્રમાણપત્ર. એઝ અ હોલ અહીંયા જેટલી પણ વસ્તુ આપવામાં આવેલી છે એ કામદાર રાજ્ય વીમા યોજના અંતર્ગત એઝ અ સેવા તરીકે તમારે આમાં ફરજ બજાવો તો તમારે આટલી કામગીરી કરવાની આવે. ઇન જનરલ, ઇન અ નટશેલ, જ્યારે આપણે આને ડિસ્કસ કરીએ છીએ ત્યારે આનો મિનિંગ એ પ્રકારનો છે કે અહીંયા આગળ આપણે એઝ અ એમઓ તરીકે, એઝ અ મેડિકલ ઓફિસર તરીકે, એઝ અ આયુર્વેદના વૈદ્ય તરીકે અહીંયા તમારે સેવા આપવાની થાય. નેચર ઓફ વર્ક એઝ અ મેડિકલ ઓફિસર, કારણ કે આ પોસ્ટનું નામ જ છે એઝ મેડિકલ ઓફિસર. અત્યારે કેટલી સીટ માટે આવેલી છે? તમને બધાને ખબર છે અત્યારે કુલ 9 સીટ માટેની આવેલી છે. ટોટલ સીટની સંખ્યા 9 છે.
આના સામાન્ય નિયમો શું છે, સામાન્ય નિયમો કયા પ્રકારના છે? તો સૌથી પહેલું આ આગળ જતા બહાર પડશે. અહીંયા આગળ આપણું જેટલું પણ ડિસ્કશન થશે એ મોટા ભાગનું નિયરલી આને ફોલો થશે એ પ્રકારનું હશે. માઇનર ચેન્જીસ હોઈ શકે છે, કારણ કે એ તો જે તે સમયે સરકાર વહીવટી અધિકારીઓ એના દ્વારા ફિક્સ થાય અને એ મુજબ થાય. પણ મોટા ભાગે આ ગાઈડલાઈન જે છે એ મુજબ આગળ વધાતું હોય છે, કારણ કે આ ગાઈડલાઈન જે છે આપણે લાસ્ટ જીપીએસસી ની જે છે એ જ અહીંયા લીધેલી છે. તો સામાન્ય નિયમો શું છે? તો સૌથી પહેલું અને સૌથી જરૂરી વસ્તુ છે ગુજરાત બોર્ડનું રજીસ્ટ્રેશન. આ ફરજિયાતપણે હોવું જોઈએ. પોસ્ટ જ્યારે પણ બહાર પડે છે, ઓગસ્ટ મહિનામાં જ્યારે બહાર પડે છે, ત્યારે તમારા પાસે આ ગુજરાત બોર્ડનું રજીસ્ટ્રેશન હોવું જોઈએ. ધેન આફ્ટર સૌથી મહત્વનો પ્રશ્ન જે ઘણા બધા વિદ્યાર્થીઓને હતો કે ભાઈ સામાન્ય વય મર્યાદા કેટલી છે, એજ લિમિટ કેટલી છે? મોટા ભાગે આમાં સામાન્ય વય મર્યાદા જે નિર્ધારિત આવશે એ 35 વર્ષની આવશે. સ્ત્રી ઉમેદવારો માટે, ફિમેલ કેન્ડિડેટ માટે +4 યર્સ એટલે કે 40 વર્ષ. ઓબીસી, એસટી, એસસી એમાં +4 યર, +5 યર્સ એટલે કે કુલ અહીંયા આગળ 45 વર્ષ થયા. અપર એજ લિમિટ એમાં મોટા ભાગે ઇન્ટુ બ્રેકેટ એવું લખેલું આવશે કે નોટ મોર ધેન 45 યર્સ એટલે કે 45 વર્ષ કરતા વધુ નહીં. મોટા ભાગે આવી રીતે લખેલું આવશે. આમાં થોડો ઘણો વધતા ઓછા અંશે ચેન્જીસ હોઈ શકે છે. આ ગાઈડલાઈન આપણે લાસ્ટ જીપીએસસી ની છે, જે આપણે અત્યારે અહીંયા લીધેલી છે, જેને આપણે ફોલો કરીએ છીએ. ત્યાર પછીનું છે પરીક્ષાના તબક્કા, પરીક્ષાના સ્ટેપ. રિસન્ટ જીપીએસસી જે લેવાય છે એ બેઝિકલી 2 અલગ અલગ તબક્કાઓમાં લેવામાં આવે છે. એમાંની સૌથી પહેલી વસ્તુ છે લેખિત પરીક્ષા, સેકન્ડ છે મૌખિક પરીક્ષા, ધેટ ઇઝ ઇન્ટરવ્યુ. અહીંયા આગળ અત્યારે એટ પ્રેઝન્ટ આપણું જે આખું સિલેબસનું મોડ્યુલ ચાલશે એ 101% સંપૂર્ણપણે લેખિત પરીક્ષાની તૈયારી માટેનું હશે, જેમાં એટ પ્રેઝન્ટ અત્યારથી માંડીને અપ ટુ ઓગસ્ટ મંથ સુધીમાં આપણે આયુર્વેદનો સિલેબસ જે છે એને ડિસ્કસ કરીશું. ત્યાર પછી આગળ જતા એ જ વસ્તુમાં રિવિઝન વગેરે આપણે આગળ જતા કમ્પ્લીટ કરીશું. એટલે અહીંયા આગળ મેઇનલી આયુર્વેદનો જેટલો પણ સિલેબસ છે એ સંપૂર્ણપણે વિથ રિવિઝન પૂરો થાય આ પ્રકારનો પ્રયત્ન હશે. તો ફરીથી અહીંયા આગળ અત્યારે આ મોડ્યુલમાં જેટલી પણ તૈયારી કરાવવામાં આવશે, આ તમામે તમામ તૈયારી માત્ર ને માત્ર લેખિત પરીક્ષા માટેની હશે, જેમાં આયુર્વેદની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે. સિલેબસનું પ્લાનિંગ, સિલેબસ આપણે કઈ રીતે આગળ વધશું, જે સૌથી જરૂરી વસ્તુ છે. આમાં 100 થી વધારે લાઈવ સેશન હશે. લાઈવ સેશનનો મિનિંગ એવો છે કે જે અત્યારે આપણે ડિસ્કશન કરીએ છીએ આ પ્રકારના. ધેટ ઇઝ અ ફર્સ્ટ થિંગ, 100 થી વધારે લાઈવ સેશન. પ્લસ આમાં સાથે સાથે રેકોર્ડિંગ પણ તમને આપવામાં આવશે અધર ધેન લાઈવ સેશન. સમય મર્યાદા કોર્સની શું રહેશે? આ ફેબ્રુઆરી મહિનો ચાલે છે, ફેબ્રુઆરીથી શરૂઆત થશે, ફેબ્રુઆરીથી માંડીને ડિસેમ્બર સુધી, એટલે કે અપ ટુ ધી એક્ઝામ. કઈ રીતે આની અંદર તમને આગળની કામગીરી કરાવવામાં આવશે? તો પર્ટિક્યુલર અહીંયા આગળ તમને મટીરિયલ આપવામાં આવશે, શું વાંચવાનું, કેવી રીતે તૈયારી કરવાની, આ સંપૂર્ણ જે છે એ તમને કહેવામાં આવશે. કઈ રીતે કરવું, આ તમામે તમામ વસ્તુઓ જે છે એ તમને આમાં કહેવામાં આવશે. એવું નથી કે તમારે માત્ર વાંચવાનું છે કે જાતે ને જાતે વાંચવાનું છે, આવી વસ્તુ નહીં હોય. એક વખત ટોપિક પૂરો થશે, એ ટોપિક પૂરો થયા પછી એ ટોપિક જે છે એનું પેપર સોલ્યુશન કરવામાં આવશે. પેપર સોલ્યુશન એક વખત કમ્પ્લીટ થાય એ યુનિટમાં કન્વર્ટ થશે, યુનિટ પેપર સોલ્યુશન હશે. ઇન્ડિવિજ્યુઅલ જેટલી પણ ભૂલો કરવામાં આવેલી હશે એ તમામે તમામ ભૂલો જે છે એનું વિશ્લેષણ થશે, અને ત્યાર પછી જે છે ધેન આફ્ટર જે છે એ મેરિટ ડિક્લેર કરવામાં આવશે. આ વસ્તુ હું ફરીથી રિપીટ કરું કે જેના લીધે આ વસ્તુનો તમને સારી રીતે ખ્યાલ આવી શકે. 100 થી વધારે લાઈવ સેશન કન્ડક્ટ કરવામાં આવશે. સમય મર્યાદા કોર્સ જે છે ક્યાં સુધી રહેશે? ફેબ્રુઆરીથી ડિસેમ્બર સુધીનો રહેશે. મટીરિયલ જે છે એ સંપૂર્ણપણે આપવામાં આવશે, શું વાંચવાનું એ તમને કહેવામાં આવશે, કેવી રીતે તૈયારી કરવાની એનું સંપૂર્ણ ગાઈડન્સ આપવામાં આવશે. દરેકે દરેક ટોપિક પૂરો થાય
એ એક વખત ટોપિક પૂરો થાય ત્યાર પછી એનું સેપરેટ પેપર લેવાશે, એ ટોપિકનું ઇન્ડિવિજ્યુઅલ પેપર લેવાશે. એના પછી આવા એક સાથે જે ટોપિક ભેગા થાય એનું આખું યુનિટ પેપર હશે. એ યુનિટ પેપરમાં યુનિટ પેપર સોલ્યુશનના પણ સેશન હશે, જેમાં ભૂલોનું વિશ્લેષણ થશે, એનાલિસિસ થશે. ત્યાર પછી એનું મેરિટ જાહેર કરવામાં આવશે. મેરિટ શા માટે? કે જેના લીધે તમને ખબર પડે કે આપણી ભૂલ ક્યાં પડે છે, આપણા કરતા કોને વધારે છે, ત્યાં સુધી આપણે કઈ રીતે પહોંચી શકીએ. અલગ અલગ પ્રશ્નો જે છે એના ઉપર પ્રેક્ટિસ થશે. અલગ અલગ પ્રશ્ન, અલગ અલગ અહીંયા આગળ મેથડનો પણ યુઝ કરવામાં આવશે. પ્રશ્નો કેવા હશે? રિપીટ ન થાય એ પ્રકારના પ્રશ્ન હશે. અનરિપીટેડ ક્વેશ્ચન. વાય અનરિપીટેડ? ધારો કે કોઈ એક અધ્યાય કે કોઈ એક ચેપ્ટર પર્ટિક્યુલર કોઈ એક ટોપિક તમે પકડેલો છે, ફોર એક્ઝામ્પલ સ્નેહન. હવે સ્નેહનમાંથી માની લો કે 30 પ્રશ્ન હોય અને સ્નેહનમાંથી 130 પ્રશ્ન હોય. તો જ્યારે જ્યારે તમે 130 પ્રશ્નની પ્રેક્ટિસ કરો છો ત્યારે આગળ જતા તમારું માર્જિન ઓફ એરર, ભૂલ થવાની સંભાવના ઘટી જશે. એટલે અહીંયા આગળ મેક્સિમમ પ્રેક્ટિસ હશે. એ પ્રેક્ટિસ પણ બંને રીતની હશે, સરળ પ્રશ્ન અને એના કરતા થોડા અઘરા પ્રશ્ન. અહીંયા આગળ પ્રેક્ટિસ ઉપર ખૂબ ભાર મૂકવામાં આવશે. યુનિટ પેપર જે છે એ પણ તમારા સાથે સાથે લેવાશે. એટલે રૂટીન સબ્જેક્ટ અથવા તો રૂટીન ટોપિકના પેપર પ્લસ એના યુનિટ પેપર, આ રીતે આખી આગળની આપણી મોડ્યુલમાં સ્થિતિ રહેશે. પરીક્ષા શા માટે આપવી જોઈએ? એઝ સચ તમે આટલા બધા લોકો સારી રીતે જોઈન થયા છો એનો સિમ્પલ મિનિંગ એવો છે કે તમે આના માટે ઉત્સાહ ધરાવો છો. એટલે આઈ થિંક આ સ્લાઇડ જે છે એ તો જસ્ટ તમારા માટે વન કાઇન્ડ ઓફ રિવિઝન છે. ધેટ વિલ બી ચેરી ઓન ધ કેક ફોર યુ. કેમ પરીક્ષા આપવી જોઈએ? સૌથી પહેલી વસ્તુ છે ગવર્મેન્ટ જોબ છે. ગવર્મેન્ટ જોબ જ્યાં જ્યાં શબ્દ આવશે ત્યારે બાય ડિફોલ્ટ એમાં બે વસ્તુઓ સાથે જોડાયેલી હશે, સેફટી પ્લસ સિક્યોરિટી. નક્કી કરેલો ફિક્સ જે પગાર જે છે એ નક્કી કરેલા દિવસે જમા થવાનો જ છે. સેફટી પ્લસ સિક્યોરિટી. બીજું કોઈ એઝ સચ ડર નથી, કામ છૂટથી થઈ શકે છે. ત્રીજો મહત્વનો મુદ્દો છે ધેટ ઇઝ ક્લિનિકલ પ્રેક્ટિસ. તમારા દવાખાનામાં તમે તમારા રીતે પેશન્ટ જોઈ શકો છો, તમારી રીતે ક્લિનિકલ પ્રેક્ટિસ કરી શકો છો. ત્યાં પેશન્ટને તમારા પાસે જે અવેલેબલ દવા છે એ તમે આપી શકો છો. હેલ્પફુલ ઇન ફ્યુચર એક્ઝામિનેશન ઓફ આયુર્વેદા જીપીએસસી ઓલ્સો. ધારો કે તમે અત્યારે આ પરીક્ષા આપો છો, આ પરીક્ષાની અંદર સારો રેન્ક આવે છે, આગળ જતા ઇન ફ્યુચર ગવર્મેન્ટની જ્યારે પણ બીજી આ પ્રકારની આયુર્વેદા જીપીએસસી આવે અથવા તો મેડિકલ ઓફિસરની આવે તો તમારા પાસે આનો એક્સપિરિયન્સ હશે. આ એક્સપિરિયન્સ તમને ચોક્કસપણે કામ આવશે. આ એક્સપિરિયન્સ તમારો આગળ જતા વધશે અને એ તમારા માટે બેનિફિશિયલ હશે. એવું પણ ઘણા બધા વિદ્યાર્થીઓ વિચારતા હોય કે ભાઈ ચલો કદાચ આટલી ઓછી સીટ છે, શા માટે આપવી જોઈએ, 9 સીટમાં મારું નહીં થાય, આવું પણ લોકો વિચારે. પરીક્ષા કેમ આપવી જોઈએ એનું બેઝિકલી રીઝન આ છે, કારણ કે અહીંયા તમારો એક્સપિરિયન્સ ક્રિએટ થાય છે. એક વખત તમે આપો છો, ઇન ફ્યુચર જ્યારે પણ આના કરતા વધારે સીટની આવે છે, આવી શકે છે, ત્યારે એમાં તમારો દેખાવ વધારે સારી રીતે થઈ શકે. તમારી એકની એક ભૂલ રિપીટ નહીં થાય. એ ભૂલ જો તમારી રિપીટ ન થાય તો તમને અલ્ટિમેટલી એમાં બેનિફિટ સારી રીતે થાય. એટલા માટે થઈને પરીક્ષા આપવી જોઈએ. ફોર્મ કઈ રીતે ભરવું, ફોર્મ ભરવામાં કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું, આ બધી વસ્તુઓ આગળ જતા ઓગસ્ટ મહિનામાં ફોર્મ બહાર પડશે ત્યારે એ વસ્તુ વધારે ડિટેલિંગ થઈ શકશે. પણ સ્ટીલ સામાન્ય રીતે ફોર્મ બહાર પડે એના પછી એવરેજ 1 મહિનાનો સમય જે છે એ ફોર્મ ભરીને પાછા મોકલવા માટે આપતા હોય છે. પ્લસ ઓર માઇનસ આમાં થોડો ઘણો સમય વધઘટ હોઈ શકે. મેરેજ પછી જો કોઈનું નામ બદલાયેલું હોય, અટક બદલાયેલી હોય તો ગેઝેટ ઓફિસમાં જઈને આ ચેન્જ કરાવવું જોઈએ. ધેટ વિલ બી બેનિફિશિયલ. ફોર્મ ભરવામાં બીજા કોઈ પણ ડોક્યુમેન્ટ બાકી ના રહે, આનું ખાસ ખ્યાલ રાખવો જોઈએ. એ જે તે સમયે ફોર્મ બહાર પડશે ત્યારે તમને આઈડિયા આવી જશે કે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે. There is no elevator to success. You have to take the steps. તમારે આના માટે મહેનત કરવી જ પડે. ઘણી બધી વખત આ પ્રકારની પરીક્ષાઓ આવે ત્યારે અલગ અલગ ઘણી બધી અફવાઓ ચાલતી હોય છે. આપણે એ કોઈ પણ અફવાઓ પર ધ્યાન આપવા કરતા માત્ર ને માત્ર આપણી મહેનત ઉપર ફોકસ કરવું. પરીક્ષા આપ્યા વગર ક્યારે પણ સિલેક્શન થતું નથી એવું કોઈ પણ કહે તો એ પણ તમને ખોટું કહે છે, ગેરમાર્ગે દોરે છે. પરીક્ષા આપવાની છે, મહેનત કરવાની છે, મહેનત કરીને આગળ આવવાનું છે. એટલે એ એક સીધો, સરળ અને સારો રસ્તો છે. ફોર્મ તમે ભરો છો તો એ ફોર્મ ભર્યા પછી એ પહોંચ્યું છે કે નહીં એની શક્ય હોય તો ખાતરી આપણે રજિસ્ટર આઈડી થ્રુ ભરીએ તો થઈ શકે છે. એવા ભૂતકાળના ઘણા બધા એક્ઝામ્પલ છે, અત્યારે હું નામ આમાં નહીં દઈ શકું. ડોક્ટર લખેલું છે એ
એક્સ વિદ્યાર્થી જે છે એમનું ફોર્મ આ રીતે પહોંચેલું નહોતું, એ ફોર્મ ન પહોંચે તો તમારું ત્યાં ફોર્મ સબમિટ ન થાય તો તમે પરીક્ષા ન આપી શકો. એટલે આ બધી વસ્તુઓનો આગળ જતા ખાસ ખ્યાલ રાખવાનો થાય. અહીંથી તમને અભ્યાસક્રમ, મટીરિયલ આ તમામે તમામ વસ્તુ આપવામાં આવશે. એના ઉપર પૂરતી પ્રેક્ટિસ કરવામાં આવશે, પણ એ પ્રેક્ટિસ કરવી, એ વાંચવું એ અત્યંત જરૂરી છે, જે તમારે કરવાનું થાય, જે તમારા બદલે અન્ય કોઈ પણ ન કરી શકે. એક્ઝામ પેપરની પેટર્ન કેવી રહેશે? મોટા ભાગે આ પ્રકારની પેટર્ન જે છે એ ફોલો કરવામાં આવતી હોય છે. તો સૌથી પહેલું છે કુલ સમય કેટલો છે? મોટા ભાગે 3 કલાકનો સમય આપે છે, 180 મિનિટ. 2 વિભાગમાં આ પેપર વિભાજિત હોય છે. વિભાગ અ સામાન્ય જ્ઞાન, જનરલ નોલેજ, જેના 100 પ્રશ્ન હોય, જેના 100 માર્ક હોય. વિભાગ બ આયુર્વેદ વિભાગ, જેમાં 100 પ્રશ્ન હોય, એના 200 માર્ક હોય. મોટા ભાગે આ પેટર્ન ફોલો કરવામાં આવે છે. હવે આ જે છે એ આખે આખું પ્રિલિમ્સ કહેવાય. તમે જે પહેલું થિયરી આપો છો, જે MCQ બેઝ પેટર્નની અંદર પ્રશ્નોના જવાબ આપો છો, ધેટ ઇઝ યોર પ્રિલિમ્સ. આના આધારે જે આગળના વિદ્યાર્થીઓ હશે, જેનું ટોપ મેરિટ હશે, કેટેગરી વાઇઝ પ્લસ ઓપન ઓબીસી એસટી એસસી, એ મુજબ જે ટોપ મેરિટ છે એને આગળ ઇન્ટરવ્યુ માટે એટલે કે મેઇન્સ માટે સિલેક્ટ કરવામાં આવશે. 50% માર્ક્સ પ્રિલિમ્સના અને 50% મેઇન્સના. અત્યારની જીપીએસસીની આ પેટર્ન છે. આમાં થોડું ઘણું વધઘટ હોઈ શકે છે જે તે સમય મુજબ, પણ ઇન જનરલ 300 માર્કનું પેપર હશે. ટાઈમ મોટા ભાગે 3 કલાક તમને આપવામાં આવશે. પેપર કેવા પ્રકારનું હશે? તો સમાન પ્રશ્ન ધરાવતી પણ પ્રશ્નોના ક્રમ બદલાયેલી 4 પ્રકારની અલગ અલગ બુકલેટ હશે. ABCD આ રીતની 4 અલગ અલગ બુકલેટ તમને આપવામાં આવશે. દરેક વિદ્યાર્થીને અલગ અલગ હશે, એટલે એ મુજબ એના પ્રશ્ન જે છે એનો ક્રમ બદલાયેલો હશે અને આન્સરનો ક્રમ પણ એમાં ચેન્જ થશે. શું ધ્યાનમાં રાખવું જોઈએ આ પ્રકારની પરીક્ષા આપણે આપીએ ત્યારે? તો સૌથી પહેલું જે કોમન મિસ્ટેક થતી હોય, પેપર હાથમાં આવે એટલે બધા તરત જ લખવા માંડે ઉતાવળ કરીને. આ ન કરવું જોઈએ. સૌથી પહેલી એ વસ્તુની ખાતરી કરવી જોઈએ કે 1 થી 100 પ્રશ્ન પૂરેપૂરા છપાયેલા છે કે નથી છપાયેલા. સૌથી પહેલા આ જોવું જોઈએ. જો પ્રશ્ન પૂરેપૂરા છપાયેલા ના હોય, એમાં કોઈ પેજ વગેરે ફાટેલું હોય, કોઈ પેજ હોય જ નહીં, કોઈ મિસ પેજ હોય, તો આ સ્થિતિમાં ત્યાં આગળ જે સુપરવાઇઝર હોય એને જાણ કરવી જોઈએ અને એ બદલાવવું જોઈએ. બહુ નાની વસ્તુઓ છે પણ બહુ જરૂરી વસ્તુઓ છે. આ પ્રકારના ઇન્સિડન્ટ્સ ભૂતકાળમાં બનેલા છે. પ્રશ્નપત્રના જેટલા પણ જવાબ છે બધા બહુવિધ હેતુલક્ષી એટલે મલ્ટિપલ ઓપ્શન વાળા છે. ABCD વિકલ્પ આપેલા હોય, એમાંથી તમારે સાચો વિકલ્પ ગોતવાનો છે. સાચો વિકલ્પ ગોત્યા પછી એમાં તમને જે ત્યાં સાચો લાગે છે ત્યાં આગળ પૂરેપૂરું વર્તુળ કરવાનું છે, આખે આખું રાઉન્ડ ઘૂંટવાનું છે. જેના માટે આઈધર બ્લુ અથવા તો બ્લેક પેન જે છે એ તમે યુઝ કરી શકો છો. આના સિવાય અન્ય બીજા કોઈ પણ કલરની બોલ પેન જે છે એનો યુઝ નથી કરવાનો. જો એ કરવામાં આવે તો એમાં 0 થશે. એક વખત તમે ત્યાં આગળ ડાર્ક કરી દીધેલું છે તો એ ડાર્કને પછી તમે ચેન્જ નથી કરી શકતા. હવે આમાં એક બીજો પ્રેક્ટિકલ હેન્ડી ઓપ્શન એવો છે, કારણ કે તમારી પ્રેક્ટિસ ઘણી બધી થશે એટલે તમારે પેપર સોલ્યુશનનો કોઈ ઇશ્યુ નહીં રહે આગળ જતા. તો એના માટે તમે સ્ટાર્ટિંગમાં HB પેન્સિલ યુઝ કરી શકો છો, એના પછી એના ઉપર ડાર્ક કરવાનું. ઘણી બધી વખત નહીતર કેવું હોય કે પહેલા તમે ડાર્ક કર્યું પછી તમને એવું થાય કે આમાં જવાબ બદલાવવો છે, તો એના માટે HB પેન્સિલ યુઝ કરી શકાય. એના પછી તમારે ડાર્ક કરવું જરૂરી છે. રાઉન્ડ કઈ રીતે કરવા? તો રાઉન્ડ કરવા માટે તમારી નજર સામે જે છે અત્યારે એક ઇમેજ આવેલી છે. આ ઇમેજ તમે થોડી ધ્યાનથી જુઓ એટલે તમને ખબર પડશે. લેફ્ટ સાઈડની જે ઇમેજ જે છે એમાં રાઉન્ડ ઇનકમ્પ્લીટ છે, અધૂરા છે. અધૂરા રાઉન્ડ જ્યારે જ્યારે હોય છે ત્યારે કમ્પ્યુટર દ્વારા એ આન્સર બુક જે છે એમાંથી પ્રોપરલી સ્કેન નથી થઈ શકતું. તમે લેફ્ટ સાઈડની ઇમેજ ધ્યાનથી જુઓ. ખાસ કરીને એની અંદર તમે ક્વેશ્ચન નંબર 52 જુઓ, ક્વેશ્ચન નંબર 77 જુઓ, ક્વેશ્ચન નંબર 56 જુઓ. માત્ર ને માત્ર એક સિંગલ ડોટ કરેલું છે. આ પ્રકારના સિંગલ ડોટ હોય તો એ સ્કેન નહીં થઈ શકે પ્રોપર, એની ઇમેજ નહીં બની શકે. રાઉન્ડ જ્યારે પણ કરો છો ત્યારે બહારથી અંદરની તરફ પૂરેપૂરું વર્તુળ ઘૂંટાય આ રીતે કરવું, એ ફાટે નહીં એ પણ ખાસ ખ્યાલ રાખવો જોઈએ. જ્યારે જ્યારે તમે આ પ્રકારના પેપર આપો છો તો રાઉન્ડ કરવાની સામાન્ય મેથડ કઈ? તો સૌથી પહેલું એક પ્રશ્નમાં એકથી વધારે ન કરાય. એકથી વધારે કરો તો બાય ડિફોલ્ટ એ જે છે તમારું કેન્સલ થઈ ગયું. રાઉન્ડ ત્રુટક ન કરાય. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ત્રુટક? એ પૂરેપૂરા કમ્પ્લીટ નથી. તમે આગળની જે ઇમેજ જોઈ એમાં રાઉન્ડ ઇનકમ્પ્લીટ હતા. વર્તુળની બહારની બોર્ડર જે છે એમાંથી અંદરની તરફ જવાનું તો રાઉન્ડ ઇઝીલી થાય. સૂચના બહુ સામાન્ય છે પણ બહુ જરૂરી છે.
જો આ પ્રકારની સામાન્ય સૂચના ના હોય તો રાઉન્ડ આડાઅવળા થાય. જેમાં વચ્ચે ખાલી જગ્યા પડે છે આ પ્રકારના રાઉન્ડ ન થાય એનું પૂરતી તકેદારી રાખવી. ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ આછી પેન વાપરે છે. એકદમ આછી પેન હોય તો એ સ્પષ્ટ રીડ નહીં થઈ શકે, સ્કેન નહીં થઈ શકે. બહુ ઘાટી પેન ઘણા બધા યુઝ કરતા હોય છે. એવી જ રીતે ઘણા વિદ્યાર્થીઓને ખૂબ ભાર દઈને લખવાની ટેવ હોય છે. તમે જ્યારે અતિશય વધારે ભાર આપશો, જેલ પેન, ઇન્ક પેન છે તો એ ત્યાં ફેલાશે, રેલાશે, જગ્યા બહુ નાની નાની હોય તો એકનું એક રાઉન્ડ 3-4માં આવી જશે સીધે સીધું. ઘણી બધી વખત અતિશય વધારે ભાર દેવાથી પેજ ફાટી જતા હોય છે. એટલે આ બહુ સામાન્ય છે પણ અતિ જરૂરી સૂચના છે. રાઉન્ડ કરવામાં આ બધી વસ્તુઓનો આપણે ખાસ ખ્યાલ રાખવો જોઈએ. એક જ પ્રશ્ન માટે જો ઉત્તર વહીમાં એકથી વધારે વિકલ્પ આપેલા હોય તો એ જવાબ માટે તમને માર્ક ન મળે. ફોર એક્ઝામ્પલ, તમને સૌથી પહેલા 72 નંબરના પ્રશ્નમાં એ લાગ્યું, તમે એ ટીક કર્યું. થોડી વાર પછી તમને એવું થયું કે ભાઈ ના, આમાં એ નહીં, સી આવશે, એટલે તમે ફરી પાછું સી કર્યું. હવે એ તો છે જ તે ઓલરેડી. તો અહીંયા આગળ એક પ્રશ્નના 2 જવાબ છે એટલે અહીંયા તમને 0 મળે. તમારી આન્સર બુક જે છે એ કમ્પ્યુટર દ્વારા ચેક થતી હોય છે. એટલે એ ફાટે નહીં, બગડે નહીં, એની તમારે ખાસ કાળજી રાખવી જોઈએ. ત્યાં તમને જે કોરી જગ્યા આપવામાં આવે છે પ્રશ્ન પુસ્તિકામાં, ક્વેશ્ચન બુકમાં, એમાં તમારે રફ કામ કરાય. એના સિવાય બીજી કોઈ પણ વસ્તુ લઈ પણ ન જવાય અને કરાય પણ નહીં. આન્સર બુકમાં કોઈ પણ પ્રકારનું રફ વર્ક ન કરાય. અને પ્રશ્ન પુસ્તિકા જે છે એમાં જવાબ ન લખાય, છતાં પણ ઘણા બધા લખતા હોય છે, આઈડિયલી ન લખાય. કહાની મેં ટ્વિસ્ટ. અહીં સુધીનું તો બધું બરાબર છે, બધું સમજાય એવું છે, ઈઝી છે. મજા આવી કે ભાઈ ચલો આ તો આપણા અંડરની વસ્તુ છે, આપણા કોર્ટનો બોલ છે, મારી દેશું, 6 ફટકારી દેશું. પણ હવે જે આગળની વસ્તુ છે ધેટ ઇઝ કહાની મેં ટ્વિસ્ટ. લાસ્ટ જીપીએસસી મુજબ તમારી OMR શીટ જે છે એમાં તમારા જે નોન અટેન્ડેડ ક્વેશ્ચન છે, જે 4 ઓપ્શન હોય ABCD, એના પછી એક 5મો ઓપ્શન પણ આપવામાં આવે છે ધેટ ઇઝ E. જનરલી કોઈ પણ પરીક્ષામાં આપણને કોઈ પ્રશ્ન ના આવડતો હોય તો આપણે એને ખાલી રાખી દઈએ. ખાલી રાખીએ એટલે એમાં બાય ડિફોલ્ટ 0 થઈ જાય. પણ અહીંયા આગળ કહાની મેં ટ્વિસ્ટ. અહીંયા આગળ જે છે, ધારો કે તમારે કોઈ ક્વેશ્ચન છોડવો છે તો એ છોડવાવાળા ક્વેશ્ચનમાં તમારે ઈ ટીક કરવો પડે. જો તમે ઈ ટીક ન કરો તો એ તમારો રોંગમાં કન્સિડર થાય અને તમારા 0.3 માઇનસ થાય. દરેક ખોટા માટે 0.3 માઇનસ આપવામાં આવે છે. આ આપણે લાસ્ટ જીપીએસસી નો ફેક્ટ અને ડેટાને યુઝ કરેલો છે. અત્યારે પણ આ પેટર્ન ચાલે છે. એટલે મોટા ભાગે તમે જ્યારે જીપીએસસી આપશો ત્યારે આ મેથડ હશે. એટલે તમારું જે ક્વેશ્ચન પેપર છે એ તમે જુઓ, પછી તમારે એનો આન્સર આપવાનો છે. એમાં ABCD E 5 ઓપ્શન હશે. ઓલવેઝ ઈ જે છે એ તમારો લેફ્ટ છે. અનએટેન્ડેડ જે છે, જે નોન અટેન્ડેડ છે, એના માટે થઈને તમારે જે છે એ પર્ટિક્યુલર યુઝ કરવાનું થશે ઈ ઓપ્શન. ઈ ઓપ્શન તમે યુઝ કરશો તો એમાં તમને બીજો કોઈ ઇશ્યુ નહીં આવે. એટલે આ વસ્તુ થઈ ખાસ કરીને ઈ ઓપ્શનની. પેપર જ્યારે જ્યારે આપો છો ત્યારે આ પ્રકારની વસ્તુઓનો ખાસ ખ્યાલ રાખો. આની સમય સાથે પ્રેક્ટિસ કરતા જવી, કારણ કે જો આવી વસ્તુઓની પ્રેક્ટિસ ન થાય તો આપણા માર્ક્સ માઇનસ થઈ શકે છે. પ્રશ્નો કેવા પ્રકારના હોય છે? પ્રશ્નો જે છે પ્રશ્નો કેવા પ્રકારના હોય? તો પ્રશ્ન જે છે ને એ એકદમ છેતરામણા હોય, એકદમ છેતરામણા. ભાષા જે છે ને એની એવા પ્રકારના વૈવિધ્યવાળા પ્રશ્નો હોય છે કે જેના લીધે તમે પહેલી નજરે જુઓ તો એક સરખા જ લાગે, અને એના લીધે જે છે એ મેક્સિમમ ભૂલ થવાની સંભાવના રહે છે. અહીંયા એક સાદા ગુજરાતીનું જ એક્ઝામ્પલ આપણે આપેલું છે. અહીં થૂકવું નહીં, થૂકનારને સજા થશે. વાક્ય આ રીતે છે. હવે અહીંયા આગળ અહીં થૂકવું, ત્યાં આગળ અલ્પ વિરામ કરવામાં આવે તો આખે આખો એનો મિનિંગ ચેન્જ થઈ જશે. પ્રશ્ન, વાક્ય બહુ સરળ છે પણ આ જ વસ્તુમાં એ અલ્પ વિરામ બદલી દે છે. તો સેમ આ જ પ્રકારે અલગ અલગ પ્રશ્નો કે જેની અંદર ખાસ કરીને ગુજરાતી લેંગ્વેજ છે, એટલે ગુજરાતી લેંગ્વેજ હોય એટલે એના લીધે આપણે બાય ડિફોલ્ટ ઘણી બધી વખત બહુ ઈઝી લઈ લેતા હોય છીએ, પણ એના કારણે જ તે ત્યાં આગળ ભૂલ થતી હોય છે. પહેલો પ્રશ્ન તમે ધ્યાનથી જુઓ. અહીંયા તમે જેવું જોશો ને એવું તમે બાય ડિફોલ્ટ તમે પ્રશ્ન વાંચ્યો એ ભેગું બાય ડિફોલ્ટ તમે બી ટીક કરી દેશો. કેમ? કારણ કે આ તો મને આવડે જ છે.
હવે એને ફરીથી ધ્યાનથી જુઓ, અમ્લપિત્ત અને શું લખ્યું છે? વિષ્ટબ્ધાજીર્ણ. વિદગ્ધાજીર્ણ નથી. અહીંયા આગળ શબ્દ પ્રયોગ કર્યો છે વિષ્ટબ્ધાજીર્ણ. તમે મોટા ભાગે એને શું વાંચ્યું હશે? વિદગ્ધાજીર્ણ. અમ્લપિત્ત અને વિષ્ટબ્ધાજીર્ણ. હવે એનો જવાબ શું આવશે? આ બંને અલગ અલગ કહેવાય. મોટા ભાગે અહીંયા આ પ્રકારના પ્રશ્ન હોય અને એમાં વિદ્યાર્થીઓની ખાસ ભૂલ થતી હોય છે. એટલે આ ભૂલ ન થાય એ માટે ખાસ ખ્યાલ રાખવો. ત્યાર પછીનો પ્રશ્ન છે વાત અગ્નિને. આ જસ્ટ એક્ઝામ્પલ છે. આમાં આપણે અત્યારે બહુ વધારે સોલ્યુશનમાં નથી જતા, પણ જસ્ટ તમને થોડો આઈડિયા આવે એના માટે થઈને. વાયુ અગ્નિને શું કરે? તો અહીંયા આગળ વિમાન સ્થાન મુજબ વાયુ અગ્નિ જે છે એને વિષમ કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે સદ્યો વ્રણના પ્રકારમાં સમાવિષ્ટ નથી. પ્રશ્ન સરળ છે. ઉતાવળમાં જો જોવામાં આવે તો અહીંયા આગળ ઘૃષ્ટ લોકો ટીક કરતા હોય છે. અહીંયા સાચો જવાબ વિશ્લિષ્ટ આવશે. સુત શેખર રસનું ભાવના દ્રવ્ય કયું છે? ભૃંગરાજ સ્વરસ. મહારોગમાં સમાવિષ્ટ નથી. સામાન્ય રીતે પહેલી નજરે તમે જ્યારે જ્યારે આને જુઓ છો ત્યારે બાય ડિફોલ્ટ આપણને એવું લાગે કે ભાઈ હૃદ રોગ અથવા તો હૃદયનો રોગ જે છે મહારોગમાં જ આવે, પણ અહીંયા આગળ મહારોગમાં સમાવિષ્ટ નથી. એનો સાચો જવાબ છે હૃદરોગ. અર્શનું અધિષ્ઠાન શું? અર્શ કઈ જગ્યાએ થાય? આ પ્રશ્ન ચરક ચિકિત્સા અર્શ ચિકિત્સામાંથી પૂછેલો છે 14મા અધ્યાયમાંથી. મેદ માંસમ ત્વચ. મેદ માંસ અને ત્વચા. પ્રશ્ન ખરેખર વેરાયટી વાળા અને ક્વોલિટી વાળા હોય છે. ઓજ વિસ્ત્રાંશનું લક્ષણ શું છે? સંધિ વિશ્લેષ. અકાલે અને દુર્દિન નસ્ય આપવાથી શું થઈ શકે છે? અહીંયા આગળ જવાબ છે પુતિનસ્ય અને શિરોરોગ. હવે ધારો કે અહીંયા આગળ તમે ધ્યાનથી જોયેલું ન હોય તો અહીંયા આગળ મોટા ભાગના વિદ્યાર્થીઓ આ પ્રશ્ન જ્યારે પૂછાણો ત્યારે શ્વાસ અને કાસ આ પ્રકારે ટીક કરતા હોય છે. ન આવડે, ચલો પ્રશ્ન નથી આવડતો કોઈ, તો એમાં આપણે કઈ ટ્રીકનો યુઝ કરી શકીએ? તો એના માટેની એક બહુ જ પ્રેક્ટિકલ ટેકનિક છે. ધારો કે જનરલ પ્રેક્ટિસમાં કોઈ પેશન્ટ તમારી પાસે આવે ત્યારે આપણે શું કરતા હોઈએ છીએ? એ પેશન્ટ જે છે એને કયા કારણથી આ સ્થિતિ થઈ એને આપણે અલગ અલગ રૂલ આઉટ કરીએ છીએ, ડિફરન્શિયલ ડાયગ્નોસિસ કરીએ છીએ. આ ડિફરન્શિયલ ડાયગ્નોસિસ કર્યા પછી આપણે એમને દવા આપીએ છીએ. તો સેમ આ જ ટેકનિક, આ જ મેથડ જે તમને આવડે છે એને તમારે અહીંયા આગળ યુઝ કરવાની છે. ઉપરમ અર્થાત શું? હવે ધારો કે આ જવાબ તમને નથી આવડતું તો તમારે શું વિચારવાનું છે? વન બાય વન એને ત્યાં આગળ ક્રોસ મેચ કરો. ઉપરમ અર્થાત વિલયન થાય? ના, વિલયન એમાં ન થાય. કેમ ન થાય? કારણ કે દ્રવીભૂત માટે છે અથવા અન્ય જગ્યાએ એનો પ્રયોગ છે. વૃદ્ધિ થાય? ના, વૃદ્ધિ પણ ન થાય. સર્જન થાય? ના, સર્જન માટે તો અલગ વર્ડ યુઝ કરેલો છે. છેલ્લે તમારી પાસે વધશે દેટ ઇઝ વિનાશ. ઉપરમ અર્થાત નાશ. ત્યાર પછીનો છે એક પ્રશ્ન, અગેન આ એક એક્ઝામ્પલ જ છે. માત્રા આધારિત સ્નેહના પ્રકાર. હવે તમારે વિચારવાનું છે માત્રા આધારિત પ્રકાર 12 પ્રકાર આપ્યા છે કોઈ જગ્યાએ? ના, 12 પ્રકાર તો કોઈએ નથી આપ્યા. 2 પ્રકાર આપ્યા છે? ના, 2 પ્રકાર પણ નથી આપ્યા. આ રીતે તમે વિચારો છો તો એના આધારે તમે એના સાચા જવાબ સુધી જઈ શકો છો. તમને એ ખબર હોવી જોઈએ કે અહીંયા આગળ 12 પ્રકાર એના નથી અથવા એ કોના આપેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વમિતે વર્ધતે વહની. સિદ્ધિસ્થાનના 6થા અધ્યાયમાંથી છે. આ ઓલરેડી આપણે ગ્રુપમાં મૂકેલો પણ હતો. તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને એનો આન્સર આવડતો હતો. ધેટ ઇઝ રિયલી એપ્રિશિએબલ થિંગ, ગુડ થિંગ. આગળનો પ્રશ્ન છે ખાલી જગ્યા રોગ ગુદામાં થતો નથી. અહીંયા આગળ અગેન ડિફરન્શિયલ ડાયગ્નોસ વાળી મેથડ યુઝ કરો. ભગંદર રોગ થાય છે. અહિપૂતના રોગ એ પણ થાય છે. શુદ્ર રોગનો એક પ્રકાર છે, થાય છે. હવે આપણી પાસે 2 રોગ વધ્યા, પરિકર્તિકા, પરિવર્તિકા. હવે અહીંયા આગળ વિચારવાનું છે કે આમાં ગુદમાં ઉત્પન્ન થતો રોગ કયો છે? આ રીતે તમે આન્સર ટુ ક્વેશ્ચન મેથડમાં જઈ અને પ્રશ્નનો સાચો જવાબ આપી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન છે અહિપૂતના ખાલી જગ્યા છે. અહિપૂતના, હવે જો સામાન્ય રીતે પૂતના જે છે ગ્રહ બાધામાં છે એટલે આપણને અહીંયા પહેલી નજરે એવું લાગે ગ્રહ બાધાનો રોગ છે. અહિપૂતના જે છે એ શુદ્ર રોગનો એક પ્રકાર છે. રાજ્યક્ષમાં કયા રોગ માર્ગનો વ્યાધિ છે? મધ્યમ રોગ માર્ગનો. ઈર્ષા શાની કરવી જોઈએ? આ પ્રશ્ન સૂત્રસ્થાનના 8મા અધ્યાયમાંથી પૂછાયેલો છે. હેતુ ઈર્ષ્યુ ફલેશુ ન. હેતુની ઈર્ષા કરવી, એના ફળની ઈર્ષા ન કરવી. અલગ અલગ અહીંયા એક્ઝામ્પલ અલગ અલગ સબ્જેક્ટમાંથી લીધેલા છે. નિદાન પંચક,
નિદાન પંચક એટલે શું? રોગ જ્ઞાન ઉપાય, રોગ રોગી વિજ્ઞાન ઉપાય, ઉપશય વિજ્ઞાન ઉપાય, અલગ અલગ અહીંયા આપેલા છે. આમાંથી તમારે રોગ પરીક્ષા વિજ્ઞાન ઉપાય. દીપન એટલે શું? વોટ ઇઝ દીપન? તો દીપન જે છે એ અજીર્ણનાશક છે, રુચિવર્ધક છે, અગ્નિવર્ધક છે કે આમપાચક છે? આમપાચક નથી, અજીર્ણનાશક નથી, રુચિવર્ધક નથી, એટલે કે અગ્નિવર્ધક છે. આ રીતે તમે 1 બાય 1 અલગ અલગ ક્વેશ્ચન જે છે એને સોલ્વ કરી શકો છો. એમાં તમે આગળ જઈ શકો છો. એના પ્રશ્ન જે છે એના સાચા જવાબને તમે ચૂઝ કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, દેશ છોડી દેવો જોઈએ કયા રોગમાં? દેશ છોડી દેવો એ કયા રોગની ચિકિત્સા છે? ઓજક્ષયની છે? તો કે ના, ઓજક્ષયમાં આવી નથી આપી. ઓજક્ષયની ચિકિત્સા ઓજ વૃદ્ધિ ઉપાય આપ્યું છે. શોષ, નેત્રાભિષ્યંદ, આ ચિકિત્સા કાશ્યપે અમ્લપિત્તમાં આપી છે. એટલે આ રીતે તમે એક પછી એક ડિફરન્શિએટ કરી અને સાચા જવાબ સુધી પહોંચી શકો છો. ઘૃતમ અગ્નિ ખાલી જગ્યા કરોતી. હવે જો અહીંયા આગળ બધા ગુજરાતીના નજીકના વર્ડ છે. મેધે, મેધા, મેદમ. ઘૃતમ અગ્નિ મેધા કરોતી. ત્યાર પછીનો પ્રશ્ન છે લાસ્ટ જીપીએસસીમાં પૂછાયેલો. કુષ્ઠમાં સ્થિર કઠિન મંડળમાં કયો સ્વેદ હિતકારી છે? પોટલી સ્વેદ. આખું કુષ્ઠ વાંચ્યું હોય, 1 બાય 1 તમને ખ્યાલ હોય તો આ વસ્તુ વધારે સારી પડે, ઇઝીલી આવડે. ચંદ્રપ્રભા વટીમાં ચંદ્રપ્રભા 1 કર્ષ માત્રામાં હોય તો શિલાજીતનું પ્રમાણ ભૈષજ્ય રત્નાવલી મુજબ કેટલું થાય? 8 કર્ષ પ્રમાણ. નિત્ય રસાયણ આચાર રસાયણ અંતર્ગત કોણ કહેવાય? સમજાગરણમ સ્વપ્નમ. કારણ કે બાકીની વસ્તુઓ નથી, એ અલગ અલગ જગ્યાના રેફરન્સ છે. ભયની પરીક્ષા કઈ રીતે કરવામાં આવે છે? ભય એટલે મનોરોગ. મનોરોગમાં ભયની પરીક્ષા કઈ રીતે થાય? તો કે ભયની પરીક્ષા વિષાદથી થાય. દ્વેષમ પ્રતિષેધે. એટલે અહીંયા આગળ ભયની પરીક્ષા વિષાદથી થશે. ચરક મુજબ માતૃદોષથી ઉત્પન્ન યોનિ રોગ કયો છે? શુચિમુખી. અલગ અલગ અહીંયા એક્ઝામ્પલ લીધેલા છે કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે. હેન્સન્સ ડિસીઝ નીચેનામાંથી કયો રોગ છે? ઇટ ઇઝ રિલેટેડ વિથ કુષ્ઠ લેપ્રસી. આ વાત હતી જૂના પેપરોની. અત્યાર સુધી શું હતું, હવે શું થશે એ આપણે ડિસ્કસ કરીએ છીએ. ન્યૂ પેટર્ન ઓફ ક્વેશ્ચન્સ યુઝ બાય જીપીએસસી સિન્સ લાસ્ટ 2 to 3 years. અત્યારે તમે જ્યારે પરીક્ષા આપો છો અથવા તો ઇન ફ્યુચર પણ તમે જ્યારે જીપીએસસી ની પરીક્ષા આપશો આયુર્વેદ એમઓ વાળી અથવા અન્ય કોઈ પણ, ત્યારે આ પ્રશ્નના પ્રકાર કેવા હશે? જો આ પ્રશ્નના પ્રકારને ધ્યાનથી જુઓ. शाड़ंगर संहिता में वर्णित षडंग पानीय का घटक द्रव्य को सही क्रम में पहचान. અહીંયા આગળ સાચો ક્રમ ગોઠવવાનો પ્રશ્ન પૂછાયેલો છે. સીધું સરળ પ્રશ્ન નથી પૂછ્યો, સાચો ક્રમ ગોઠવો. એના માટે સૌથી પહેલા તમને આખું આવડવું જોઈએ, આખું વાંચવું પડે, પછી અહીંયાના 4 ક્રમ વાંચવા પડે, પછી ટીક કરવાનું છે. એટલે આ પ્રક્રિયા ટાઈમ કન્ઝ્યુમિંગ થાય. બીજા પ્રશ્નનું એક્ઝામ્પલ લઈએ. 2 અલગ અલગ સેન્ટેન્સ આપવામાં આવેલા છે. કથન 1, કથન 2. એટલે સેન્ટેન્સ આ હિન્દીમાં છે, પેલું ગુજરાતીમાં આવશે. વાઘભટ મુજબ કુકુણક એક દંતોત્પત્તિજન્ય વ્યાધિ છે. સુશ્રુત મુજબ કુકુણક એક દંતોત્પત્તિજન્ય વ્યાધિ છે. હવે આ 2 સેન્ટેન્સ આપ્યા. 2 સેન્ટેન્સના આધારે શું પૂછે છે? એક સાચું, બીજું ખોટું, બીજું સાચું, પહેલું ખોટું. આ તો હજી સરળ છે. આ જ વસ્તુમાં જે કોમન જીપીએસસી હોય છે, એ કોમન જીપીએસસીમાં આખું સ્ટેમ બેઝ ક્વેશ્ચન હોય. એટલે એની અંદર 5-6 વાક્ય હોય, 1-2 ફકરા હોય, પછી એના આધારે નંબર આપેલા હોય. એટલે આવા પ્રશ્ન માટે બી પ્રિપેર્ડ. કારણ કે લાસ્ટ જીપીએસસી 2016-17 માં આવી હતી. 2016-17 પછી આજે કેટલા વર્ષ થયા? નિયરલી 8 to 9 years. એટલે આ વસ્તુને તમે ધ્યાનમાં રાખો છો તો પ્રશ્નના પ્રકારોમાં આટલો ચેન્જીસ થશે. આ સ્વાભાવિક છે. આના માટે બી પ્રિપેર્ડ. એવું જ એક એક્ઝામ્પલ છે અહીંયા આગળ. અનુમાન ગમ્ય ભાવો જે છે એનું, પણ અહીંયા મેચ ધ ફોલોઈંગ ટાઈપનો ક્વેશ્ચન છે. એટલે મેચ ધ ફોલોઈંગ ટાઈપમાં પ્રશ્ન પૂછી શકાય તમને. ત્યાર પછી છે सुश्रुत अनुसार निम्न में से कौन सा बाधिर्य की चिकित्सा के संबंध में सही नहीं है. अलग अलग मल्टिपल सेंटेन्स આપેલા છે. હવે એમાંથી તમારે એ ચૂઝ કરવાનું કે આમાંથી સાચું કયું નથી. તમને આ ક્યારે આવડે? જ્યારે તમને બધા આવડતો હોય ત્યારે તમને એ ખબર પડે કે હા આમાં આ સાચું નથી. અગેન કયું સાચું છે કયું સાચું નથી એવું કરીને 8-9 સેન્ટેન્સ આપેલા હોય છે. આવા પણ પ્રશ્ન સામાન્ય જીપીએસસી માં જોવા મળે છે. નિમ્ન પર વિચાર કીજીએ. कंसिडर द फॉलोइंग सेंटेंसेस. एम કરીને अलग अलग 4-5 वाक्यों આપેલા છે. मृदु शीत अल्प बस्ती जब तीव्र दोष दुर्बल तथा क्रूर कोष्ठ व्यक्ति को देते हैं तब क्लम व्यापद की उत्पत्ति होती है.
आम शेष अवस्था में मृदु निरुबस्ती देने पर परिस्राव नामक व्यापद उत्पन्न होता है। હવે આ આખે આખું આપેલું છે, નીચે दिए गए विकल्पों में से सही उत्तर का चयन कीजिए। નીચે આપેલા વિકલ્પોમાંથી સાચું શોધીને લખો। હવે એમાં ઓપ્શન આપ્યા હશે માત્ર એ, માત્ર બી, A+C, આ પ્રકારે। એટલે અહીંયા ખાસ યાદ રાખો, આ પ્રકારની પેટર્ન હવે યુઝ થાય છે। ત્યાર પછીનું કુષ્ઠમાતિત્ય કોમન પૂછાતી પેટર્ન, ધેટ ઇઝ મેચ ધ ફોલોઈંગ। આગળ જતા આપણે એ પણ ડિસ્કસ કરશું કે આ પ્રકારની પેટર્ન જે હોય એનું સોલ્યુશન શું। આ પ્રકારની પેટર્ન જે છે એમાં તમે ઇઝીલી ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરી શકશો, કારણ કે જો આવા તમારા 100 પ્રશ્ન પૂછાણો, 100 માંથી 30-40 આવા પ્રશ્ન હોય ધારો કે, તો તમારું ટાઈમ મેનેજમેન્ટ ન જ થાય। માત્ર ને માત્ર તમે સાદા ક્વેશ્ચન માટે ટેવાયેલા હો તો એ અઘરું પડે, આમાં પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ કરવું પડે। એટલે આ ખાસ યાદ રાખવાનું। કયા કયા સબ્જેક્ટ ઉપર ફોકસ કરવું જરૂરી છે, તો ફોકસિંગ સબ્જેક્ટ્સ આર, સૌથી પહેલું આમાં છે રસભેષજ્ય। રસભેષજ્યના યોગો, જેમાં મુખ્યત્વે ભાવના દ્રવ્ય, મુખ્ય દ્રવ્ય, રસશાસ્ત્રીય વાનસ્પતિક ઘટક, ફલશ્રુતિ, માન, અનુપાન અને વિશેષ સ્થિતિ। આટલા પ્રશ્નો રસશાસ્ત્રમાંથી પૂછાય, ભેષજ્યમાંથી। કાય ચિકિત્સાના રોગોમાંથી શું પૂછાય, પૂર્વરૂપ, વિશેષ લક્ષણ, વિશેષ ઉપશય। ચિકિત્સા સૂત્ર જે ખાસ પૂછાય, ચિકિત્સાનો સિદ્ધાંત, કોઈ સામાન્ય દવા અથવા તો કોઈ આચાર્યોએ આપેલી વિશેષ દવા। કાય ચિકિત્સામાંથી આ પ્રકારના પ્રશ્નો પૂછાય। પંચકર્મના મને લાગે છે ત્યાં સુધી હાઈએસ્ટ ક્વેશ્ચન ઇન જનરલ પૂછાતા હોય છે, અથવા તો ઇન જનરલ જે છે એ એઝ સચ જે તમને સિલેબસ આપશે એમાંથી મેક્સિમમ ક્વેશ્ચન પંચકર્મના હશે। સ્નેહન સ્વેદન વમન બસ્તી, નસ્ય અને રક્ત મોક્ષણ, એઝ સચ આખે આખું પંચકર્મ થયું। શલ્યતંત્રમાંથી શું પૂછે છે, મોટા ભાગે રોગોના પ્રકારો, દાખલા તરીકે ગ્રંથિની સંખ્યા, સંખ્યાલક્ષી માહિતીઓ ખાસ પૂછે છે, લક્ષણ, સાધ્યતા। સુશ્રુત મુજબ વિશેષ ચિકિત્સાઓ, ફોર એક્ઝામ્પલ અર્શ હોય તો ગુડ હરિતકીનો પ્રયોગ। અલગ અલગ રોગોના વિશેષણો, જેમ કે જ્વર રોગાની કરાટ, યક્ષમાં અનેક રોગાનુગત બહુરોગ પુરાગમમ। આ પ્રકારના પ્રશ્નો પૂછે છે, પૂછાયેલા છે। શાલક્ય તંત્રમાંથી શું પૂછાય છે, પ્રકાર, સ્થાન, લક્ષણ, વિશેષ ચિકિત્સા, કોઈ સ્પેસિફિક ચૂર્ણ ઇન્ડિકેટેડ છે, છેદ્ય રોગ છે, ભેદ્ય છે, લેખ્ય છે, એ રોગની સાધ્યતા। સ્ત્રીરોગ અને કૌમારભૃત્ય સબ્જેક્ટમાંથી શું પૂછાય, મોટા ભાગે સિલેબસની બુકમાંથી પ્રશ્નો પૂછાય। સુશ્રુતમાંથી યુનિવ્યાપદ ખાસ પૂછાય છે। ઔષધો ગર્ભિણીમાં કેવા આપવા, સૂતિકામાં કેવા આપવા, એ રીતે સ્પેસિફિકલી પૂછાય। ગર્ભિણી વ્યાપદ, સૂતિકા વ્યાપદ પ્રશ્નો પૂછાય છે। અન્ય વિષયો કરવા કે નહીં, અન્ય વિષયોમાં શું કરવું, સ્વસ્વરૂપ રિગાર્ડિંગ સામાન્ય પ્રશ્ન, દ્રવ્યગુણ, ક્રિયાશારીરના સામાન્ય પ્રશ્ન, ભૈષજ્ય કલ્પના, સરકારી યોજના, આ પ્રકારના પ્રશ્નો પૂછાતા જોવા મળે છે। હવે નવો પ્રશ્ન થયો, આ બધું તો ઠીક, પણ આવું બધું કરવું કઈ રીતે, આવું બધું ભેગું કેમનું થાય, કારણ કે અમને તો સ્ટડી મૂક્યા ને 1 વર્ષ થયું, 2 વર્ષ થયું, અમારું BMS પૂરું થઈ ગયું છે, તો હવે આ કરીએ તો અમને અઘરું ન પડે। આનું સોલ્યુશન શું, આ વસ્તુ કરવી કઈ રીતે, આવું અમારાથી કઈ રીતે થાય, તો કઈ રીતે થાય એનો જવાબ તમારી પાસે છે, ધેટ ઇઝ ચરક કોચિંગ સેન્ટર, જેમાં હું તમને આમાં હેલ્પ કરી શકીશ। ટાઈમ ડ્યુરેશન આપણા કોર્સનું છે ફેબ થી ડિસેમ્બર। શું કરવામાં આવશે, હોલ સિલેબસ વિલ બી કવર્ડ વિથ ઇઝીલી રિમેમ્બર ટ્રિક્સ, લાઈવ ક્વેશ્ચન, પ્રેક્ટિસ વિથ સોલ્યુશન, ન્યૂ ક્વેશ્ચન પેટર્ન, જે મેં તમને છેલ્લી ક્વેશ્ચન પેટર્ન ડિસ્કસ કરી 5 અલગ અલગ સ્લાઇડમાં, રીઝનિંગ વાળા ક્વેશ્ચન હતા, ખરા ખોટા હતા, મેચ ધ ફોલોઈંગ હતા, આ બધાની ડિટેલિંગમાં પ્રેક્ટિસ કરવામાં આવશે। એવરી ઇમ્પોર્ટન્ટ ટોપિક ડિસ્કસ વિથ ટ્રિક એન્ડ કોડ્સ, દાખલા તરીકે સ્નેહનમાંથી માત્રા પૂછાય છે તો એ માત્રાને યાદ રાખવા માટેની તમને ટ્રીક આપવામાં આવશે। અનલિમિટેડ એક્સેસ ઓફ ઓલ ધ સેશન, એવું નથી કે સેશન આજે મૂક્યો એટલે તમે કાલ સુધી જ વાપરી શકો, જ્યાં સુધી તમારી પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી તમે બધા સેશન અનલિમિટેડ ટાઈમ સુધી વાપરી શકશો। મેક્સિમમ ક્વેશ્ચન પ્રેક્ટિસ, જે વિદ્યાર્થીઓ મારા સાથે પીજીમાં સંકળાયેલા છે એને આ વિશે ખબર છે ક્વેશ્ચનની પ્રેક્ટિસ કયા લેવલની થાય છે અને શું થાય છે। પેપર સોલ્યુશનના ડિફરન્ટ સેશન અવેલેબલ હશે। એપ્લિકેશન સપોર્ટ 24/7, રેકોર્ડિંગ ઓફ ઓલ ધ સેશન્સ વિલ બી પ્રોવાઇડેડ, તમામ સેશન જે છે એનું રેકોર્ડિંગ તમને મળશે, આપવામાં આવશે। અધર દેન લાઈવ સેશન, આ રેકોર્ડિંગનો મિનિંગ છે અધર દેન લાઈવ સેશન, ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ મટીરિયલ વિલ બી પ્રોવાઇડેડ, તમને આ તૈયારી માટેનું આખું મોડ્યુલ મટીરિયલ આપવામાં આવશે, પર્ટિક્યુલર GPSC। વોટ વિલ બી ધ પ્રોસેસ,
આપણી પ્રોસેસ જે છે બેઝિકલી તમારું રિઝલ્ટ મેક્સિમમ સારું આવે, પ્રેક્ટિસ વધે, આ પ્રકારનું છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈએ સ્નેહનનું. ધારો કે તમને સ્નેહન ઉપરનો કોઈ લાઈવ ક્લાસ લેવામાં આવ્યો, એ ક્લાસ પૂરો થયો એના પછી એ સ્નેહનનો લાઈવ ક્લાસ પ્લસ એના અન્ય જે કોઈ પણ રેકોર્ડિંગ ક્લાસ બીજા પણ અવેલેબલ હશે એ તમને આપવામાં આવશે. એ તમારે વ્યવસ્થિત રીતે સાંભળવાના છે, એ વાંચવાનું છે. સ્નેહનનું તમને મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે. ત્યાર પછી માત્ર ને માત્ર સ્નેહન તો ચરક સંહિતાનું સ્નેહન, એનું એક ઇન્ડિવિજ્યુઅલ પેપર આવશે, સુશ્રુતનું અલગ આવશે, આ રીતે ઇન્ડિવિજ્યુઅલ પેપર આવશે. એના પછી સ્નેહન પછી સ્વેદન ચાલ્યું તો એ પ્રકારનું એક આખો યુનિટ બને તો યુનિટનું આખું અલગ પેપર આવશે અને એ યુનિટ પેપર સોલ્યુશનના સ્પેશિયલ ક્લાસ હશે, રૂટીનથી અલગ. એટલે આ આપણી થ્રુ આઉટ તમારી એક્ઝામ સુધીની મેથડ રહેશે. રિવિઝનનું મોડ્યુલ શું છે? રિવિઝન કઈ રીતે થશે? તમામે તમામ ટોપિકમાં ટીક માર્ક થશે. જે ક્વેશ્ચન પૂછાવાની સંભાવના છે એને અંડરલાઈન બોક્સ સ્ટાર કરાવવામાં આવશે, પહેલી વસ્તુ. આના પછી જ્યારે જ્યારે રિવિઝન થાય અથવા તો જે મહત્તમ સંભાવનાવાળા ટોપિક છે જેમાંથી પ્રશ્ન નીકળે જ તે, એને એફએક્યુ કહેવાય. આ એફએક્યુ માટે વિઝ્યુઅલ મેમોરીથી તમને એ યાદ રખાવવામાં આવશે. એટલે એની એક આખી અલગ ટ્રીક હશે. આના માટે શું કરવું આવશ્યક છે? મહેનત, પ્રયત્ન. સતત આના માટે પ્રયત્ન કરવાનો છે. મહેનત વગર કોઈ જ વસ્તુ નહીં મળે. કોઈ જ વસ્તુ મફત નથી. મહેનત આમાં કરવી ફરજિયાત છે. મહેનત જો આપણે નથી કરતા તો એ આપણા રિઝલ્ટ સુધી આપણે નહીં પહોંચી શકીએ. It is not because the things are difficult that we do not dare. It is because we do not dare that they are difficult. એ વસ્તુ આપણને અઘરી કેમ લાગે છે? કારણ કે આપણે એના માટે પ્રયત્ન નથી કરતા. પ્રયત્ન કરવાની શરૂઆત કરીએ તો આપણા માટે એ વસ્તુ જરા પણ અઘરી નથી. યુ કેન ડુ ઇટ. થઈ શકશે. શરૂઆત કરી દીધી પછી શું થશે? શરૂઆત કરી 1 મહિનો થયો પછી શું થયું? આજે મારા ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે, આજે મારે જવું પડશે, આજે નથી વાંચવું. આ પ્રકારની મનસ્થિતિ જે છે એને થોડી કંટ્રોલ કરવી જરૂરી છે. ધેટ ઇઝ અ સેલ્ફ કંટ્રોલ. એ આપણામાં હશે, એ થોડો ઘણો કરશું તો આપણું રિઝલ્ટ વધારે સારું આવશે. આપણે એ વસ્તુથી બંધાયેલા છીએ કે જેને આપણે ક્યારેય પણ છોડી નથી શકતા. ધેટ ઇઝ મોબાઈલ, સોશિયલ મીડિયા. એનો યુઝ આગળ જતા એટલીસ્ટ પરીક્ષા સુધી લિમિટેડ કરવાનો છે. એનો મહત્તમ આપણે સારી રીતે યુઝ કરવાનો છે, આપણા એજ્યુકેશન કાર્યમાં યુઝ કરવાનો છે. એના સિવાય મૂવી જોવામાં, અલગ અલગ વેબ સિરીઝ, ઓટીટી, એમાં થોડો ઓછો ઉપયોગ કરીએ તો ધેટ વિલ બી એક્સેલન્ટ. ધેન આફ્ટર એટીટ્યુડ મેક ધ ડિફરન્સ. ઘણી બધી વખત તૈયારી કરતી વખતે આપણને એવું થાય કે ભાઈ હું તો ક્યારે યુજી વાંચતો, મારો ક્યારે રેન્કે નથી આવ્યો, મહા મહેનતે પાસ થતો. તો એ એટીટ્યુડ બદલવાની જરૂર છે. એક વખત પ્રોપર સાચી દિશામાં મહેનત કરવાની જરૂર છે. એ સાચી દિશામાં પ્રોપર મહેનત થાય તો રિઝલ્ટ હંમેશ માટે આવતું હોય છે.